હેપી બર્થડે. એ ધન્યવાદ ધન્યવાદ બાબુ. એ પગે ના પડા. ક્રિકેટ પિચ નેટ ખણી આવેરા. હવે મહેમાન આયા જો. આટલી વાર મહેમાનની જ વાટ જોવા હતી. બસ 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 ગયું. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે આપણો બર્થડે, એટલે કે 26 માર્ચ બર્થડે. આપણે ભલે બર્થડે જેવું સ્પેશિયલ ફીલ કે એવું નથી કરતા, કારણ કે આપણે નાનકડેથી બર્થડે સેલિબ્રેશન કર્યું જ નથી. એકવાર શાયદ કર્યું હતું, એ યાદ છે મને. હોળી ધૂળેટીના દિવસે આપણો બર્થડે આવ્યો હતો અને ઘરે જ મમ્મીએ કેક બનાવી હતી. એ પાર્લેજી બિસ્કિટ ને બોર્નવિટા ને એવું બધું કંઈક કરીને એકવાર બનાવી હતી. બાકી નાનકડેથી આપણે બર્થડે સેલિબ્રેશન કર્યો જ નથી ને કરવો નથી આપણે, કારણ કે કેક કટ બટ ને એ આપણું આપણે બર્થડેમાં વિચાર નથી કંઈ સેલિબ્રેશન કરવાનો. તો બસ હમણાં સવારનો ઉઠીને આપણે દરરોજની જેમ જ આપણે એડિટિંગ કરતા હતા, આપણું લેપટોપમાં કામ ચાલુ હતું. તો બસ એ પતી ગયો હોય તો જઈ બહાર આવે, જોઈ શું કરે રહ્યા. તો શું કરે રહ્યા મહેમાન? હે આ શેનો ખજાનો ખોલી બેઠા હું. આજે શું હે ખબર હે મારું આજે ખબર યાદ હે એમ? વાહ, ધન્યવાદ ધન્યવાદ. શું કહેવાય શું કહેવાય? વાહ વાહ. ને ઘણા બધા લોકોના બર્થડે વિશેષ આવે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક ઉપર કે વોટ્સઅપમાં મેસેજ થ્રુ કે, તો ઘણા બધાને આપણે રિપ્લાય દઈએ રહ્યા ને બાકી બ્લોગમાં કહી દઈએ બધાને ધન્યવાદ જેને પણ વિશ કર્યું છે આપણે એના માટે. મેં કીધું હે તો આવ્યો કેમ નહીં સવારથી વિશ કરવા ભેણ્યા? મેં કીધું રહી ગયો ક્યાં? 10 વાગે ઉઠ્યો, ઊંઘ આવી ગઈ. ઓહ ભેણ્યા એવડો મોડો કેમ હે? આપણા બર્થડે નો માહોલ કંઈક આવો છે, જોઈ લો. કઈ આવ્યા તે મેસેજ કર્યો મને? બર્થડે માં રોય ને એન્જોય આ બધા કરે રહ્યા. Go to playing. આગળ બોલો કોણ ઇંગ્લિશમાં જવાબ, પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપો. My name is Vidhan. What is your father name? What is my father name? My father name is Gautam Bhai. What is your mother name? એવું બધું એને એ ક્વેશ્ચન ના મધર ને ગ્રાન્ડ મધર ને ગ્રાન્ડ ફાધર ને એ જ બદલેલું પાછળનું. નેક્સ્ટ પૂછો કંઈક. Which class you study? First. ગાઈસ, આપણા બર્થડેના દિવસની બપોર થઈ ગઈ છે ને સવારનો તો એમ જ આપણે રમતમાં દિવસ નીકળી ગયો. બપોર સુધીનો પસાર થઈ ગયો છે આપણો દિવસ. બધા ભેગો જ સવારથી હિંચકા જ ખાઈ રહ્યા ને આ બધા ભેગા જ રમી રહ્યા અહીંયા. હવે આગળ કેવો દિવસ જ્યારે જોઈ. રાતે તો હાલે જશે આ. રાત તો હાલે જ જાય ને, હોઈ જ રહેવું હોય ને. અરે પણ એમ નહીં, બધે જમવાને હશે એટલે હાલે જ જશે બછાડ ને. જમવાનું હોય આપણે 3 ઘર ફેમિલીનું. ગાઈસ જો 12 વાગ્યે આપણો વ્લોગ આવી ગયો હોય, આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો આપણો ટીવીમાં જ. આ જો હેતને કીટ આવી હતી એ બ્લોગે. તો અમે ભુજથી નીકળી ગયા છીએ. આ નાનકડા જે જુનિયર ક્રિકેટર તૈયાર થવા જઈ રહ્યા છે, જેની પ્રેક્ટિસ ચાલુ છે, એના માટે શિવમભાઈ રામજીયાણી, પછી મીર ભગત અને એક હું પોતે, અમે ત્રણે આ વિકેટ પિચ નેટ ખણી આવેરા, બરાબર લઈ આવ્યા છીએ. તો એના માટે આ જો તમે જોઈ શકો છો કેવડી મોટી લાંબી કીટ છે, બરાબર. તો આ સપ્રમ ભેટ આજના જન્મ દિવસ છે અમારા એક ખાસ મિત્ર એવા શ્યામ રામજીયાણી. તો એના માટે અમે ગિફ્ટ માટે આ વિડીયો મોકલી રહ્યા છીએ. ખૂબ સારી શુભકામનાઓ જન્મદિવસની. આ મોટો તમારા માટે ગિફ્ટ. તો ગાઈસ જો આપણે હમણાં ગ્રાઉન્ડમાં પહોંચ્યા ક્રિકેટ ગ્રાઉન્ડમાં, ને આપણે જે ગિફ્ટ આવ્યું હોય આપણા માટે એ આ પડ્યું જો. હમણાં તમે આગળ વિડીયોમાં જોયું ને જે ગિફ્ટ લઈ આવેલા બધા, એ આ પડ્યું જો જી નેટ એ અહીંયા પીચ ઉપર લાગશે એમ. આજે જ ઇન્સ્ટોલમેન્ટ થશે આની, એટલે આજે જ લાગી જશે. લગાયાવાળા ક્યાં ગયા? તો લગાયાવાળા ખબર નહીં ક્યાંય ગયા? અંકિત પટેલ ને શિવમ રામજીયાની ક્યાં ખાલી ગયા? તો ઇન્સ્ટોલેશન કરશે તો તમને બતાવીશ, આખું થઈ જશે પછી. હવે બીજા છોરા હમણાં પ્રેક્ટિસ કરે હતા. ઓય શું થયું? તો ગાઈસ જો નેટનું ઇન્સ્ટોલેશન થઈ ગયું હોય વારંવાર કેવા છતાંય ભૂલો કરો રા. ને બેટિંગની પ્રેક્ટિસ છે ચાલુ ભાઈ, આપણે ડિસ્ટર્બ ના કરી. વિકેટ કીપર જો વિકેટ કીપર
આમ કરતા એમ થાય દાડા ઉતારો આયા મજૂરી. હેપી બર્થડે. એ ધન્યવાદ ધન્યવાદ બાબુ. એ પગે ન પડા ભણે આ છોરો પગે પડે રો ભણે. ઓ ધન્યવાદ ધન્યવાદ. હેપી બર્થડે. ઓય આ શું કરો રો તું? કઈ આશા બાસા હે કાંઈ? તો ભલે. એ આભાર આભાર. જો માં નેટ પાછી અરખી થાય રહી રિપેર થાય રહી. કેટલા વાર થયા? મને 20 બર્થડે બોમ્બ. એ જો આપણા બર્થડે ની તૈયારી કરતા બધા. બધું આ ટમેટા નાખી રહ્યા ને ઓલામાં ઈ નાખી રહ્યા બધું અલગ અલગ કાઢી દઈ. બસ આજનો દિવસ આપણો કંઈક આવો ગયો સિમ્પલ દરરોજની જેમ જ. પણ આપણે બર્થડેને સ્પેશિયલ માનતા નથી. આપણે નોર્મલ દિવસની જેમ જ આપણે કર્યું. આપણા ફેમિલીને જમવાનું હોય આપણું બધા ભેગા થશે જમશું. ચાલો જમવાની તૈયારી થઈ રહી ને અહીંયા શિવાન લગ્નની વિડીયો એ ચાલુ થાય ટીવીમાં. હવે મહેમાન આવ્યા જો આટલી વાર મહેમાનની જ વાટ જોવાતી હતી. બસ 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 ગયું. પાંગત પેક થઈ ગયું ભાઈ. જો આપણે જમી લીધું હે જમી કરીને બધા બેઠા વાતો કરેરા ને હવે હું આયેલા બાકી એ જમેરા. હવે જોઈને પહેલા આ રસીલા ભાઈ જોજો રસીલા ભાઈ ભડકશે. એ એકવાર ભડક્યા બીજી વાર ભડકશે. પાણી પાણી પી લો ને પછી કરો આરામ. તો ગાઈસ આજનો કાર્યક્રમ અને આપણો બર્થડે નો દિવસ થાય છે અહીંયા ખતમ. તો બસ હમણાં બધા જમે કરીને થોડા બેઠા હતા. શિવાન લગ્નના વિડીયો જોયા મજા કરી ભાઈ ને આજના દિવસમાં આપણા વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય. ચિલર ગેંગ હવે અવાજ નહીં હોઈ રહ્યો હતા.